આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સોમનાથથી સામે આવી રહ્યા છે તો તલાલાના પીપળિયા રોડ પાસે આગની ઘટના બની છે। તાલાલામાં પીપળવા રોડ પર આગની ઘટના જેમાં બૂટ ચંપલની દુકાનમાં આગ લાગી હતી તો પાલિકા ફાયર વિભાગે ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા। મોટી નુકસાન થયાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે તો આગ લાગવાનું કારણ અકબંધ જાણવા મળેલ છે તો મોટું નુકસાન થવા પામ્યું છે। તો બૂટ ચપ્પલની દુકાનમાં આગની ઘટના બનતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો તો ફાયર વિભાગને જાણ થતાં ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। બૂટ ચપ્પલની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। તો સોમનાથ તલાલાના પીપળવા રોડ પર આગની ઘટના બની છે। આ દ્રશ્યો સામે આવ્યા છે તો લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા, એકઠા થયા છે। ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા તો આગમાં મોટું નુકસાન થવા પામ્યું છે। સમગ્ર માલ સામાન બળીને ખાખ થયો। આગ લાગવાનું કારણ અકબંધ જાણવા મળેલ છે તો બૂટ ચપ્પલની દુકાનમાં આગ લાગી પાલિકા ફાયર વિભાગ ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા તો બૂટ ચપ્પલની દુકાનમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો તો આગ લાગવાનું કારણ અકબંધ જાણવા મળેલ છે। મોટી સંખ્યામાં નુકસાન થવા પામ્યું છે તો બીજી તરફ આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો। ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી તો બૂટ ચપ્પલની દુકાનમાં આગની ઘટના તલાલામાં પીપળવા રોડ પાસેનો આ બનાવ સામે આવ્યો। આગની ઘટના બની છે।